હું આજે બનાવી રહી છું શિયાળામાં ખાવાની મજા આવે તો ગરમ ગરમ ગાજરનો હલવો. ગાજરનો હલવો બનાવવા માટે મેં અહીંયા 1 કિલો જેટલા ગાજર, 1.5 લીટર દૂધ, કાજુ, બદામ, ઘી, ખાંડ અને ઇલાયચી પાવડર લઈ લીધો છે. હવે આપણે અહીંયા ગાજરને આ રીતે છોલી લઈશું. ગાજર છોલાઈ જાય પછી આપણે આગળના ભાગને કટ કરી લઈશું. એ જ રીતે આપણે બધા જ ગાજરને પહેલાં છોલી લઈએ. તો અહીંયા બધા જ ગાજર છોલાઈ ગયા છે. મેં અહીંયા એક છીણી અને કથરોટ લઈ લીધી છે. હવે આપણે આ રીતે ગાજરને પણ છીણીની મદદથી તેને છીણી લઈશું. અહીંયા ગાજર છીણાઈ ગયા છે. હવે અહીંયા આપણે ગેસ ઓન કરીને કઢાઈ મૂકી દઈશું. તેની અંદર ઘી એડ કરી દઈશું અને 7 થી 8 મિનિટ માટે છીણને શેકાવા દઈશું. તો અહીંયા મેં છીણ એડ કરી દીધી છે. હવે આપણે તેને પહેલાં શેકી લઈશું. મીડિયમથી લો ગેસની ફ્લેમ ઉપર આપણે તેને થવા દઈશું અને આ રીતે બધી જ બાજુ તેને મિક્સ કરતા રહીશું. તો અહીંયા 7 થી 8 મિનિટ થઈ જાય પછી આપણે દૂધ એડ કરીશું. જો 1 કિલો ગાજર હોય તો તેની અંદર 1.5 લીટર જેટલું દૂધ એડ કરવાનું હોય છે અને 400 ગ્રામ જેટલી શુગર એડ કરીશું. તો મેં અહીંયા 1.5 લીટર જેટલું દૂધ એડ કરી દીધું છે અને મારા બાઉલના માપ પ્રમાણે મેં 400 ગ્રામ જેટલી શુગર એડ કરી છે. 400 ગ્રામ શુગર એટલે જે ચાના નાના કપ હોય છે એ 100 ગ્રામનો હોય છે એવા મેં 4 કપ એડ કર્યા છે. એટલે 400 ગ્રામ શુગર મેં અહીંયા એડ કરી દીધી છે. હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણે હાઈ ગેસની ફ્લેમ ઉપર દૂધને ઉકાળવા દઈશું અને સાઈડની બધી જ મલાઈને પણ ઉકાળીને મિક્સ કરી લઈશું અને હલાવી લઈશું. હવે આપણે તેની અંદર ઇલાયચી પાવડર, કાજુ અને બદામને પણ એડ કરી દઈશું. તમે ડ્રાયફ્રૂટમાં કંઈ પણ ઉપયોગ કરી શકો છો. મેં અહીંયા ડ્રાયફ્રૂટમાં કાજુ બદામ લઈ લીધા છે. હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને અહીંયા ગાજરનો હલવો રેડી થઈ જવાનો છે. નીચે ચોટે નહીં તેના માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેને હલાવી લઈશું અને અહીંયા એક બાઉલની અંદર આપણે ગાજરના હલવાને સર્વ કરી દઈશું. તો અહીંયા મેં ગાજરના હલવાને સર્વ કરી દીધું છે. ગાર્નિશિંગ માટે ઉપરથી હું કાજુ બદામ એડ કરી દઉં છું. તો તમને લોકોને મારી આ જૂની રેસીપી કેવી લાગી? સારી લાગે તો લાઇક, કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો. મળી એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.